હેલો ફ્રેન્ડ્સ, દસકો બધાનો આવે, આજે ચાંદીનો છે, કાલે તમારો બી આવશે. તમને ખબર છે ફ્રેન્ડ્સ, અત્યારે હંમેશા દરેક વ્યક્તિ કન્ફ્યુઝ ક્યાં થાય છે કે મારે બચત કઈ જગ્યાએ કરવી, પૈસા ક્યાં રોકવું, કેમ કે ગમે ત્યારે કોઈ બી વસ્તુ એકદમ ઉપર થઈ જાય છે, કોઈ બી વસ્તુ નીચે થઈ જાય. તો આપણે છે ને આજે સમજીએ કે મારા 100 રૂપીસ છે, મારે બચાવવા છે, તો હું કેવી રીતે એને ઇન્વેસ્ટમેન્ટ કરી શકીશ. એવું સમજો ફ્રેન્ડ્સ કે દુનિયામાં 4 મેજર એસેટ ક્લાસીસ હોય છે. એક છે જમીન, સેકન્ડ નંબર પર ચાંદી અને સોનું, થર્ડ નંબર ઉપર સ્ટોક માર્કેટ અને ફોર્થ નંબર ઉપર ગવર્મેન્ટ સિક્યુરિટી ઓર ફિક્સ ડિપોઝિટ ટાઈપ ઓફ ડેબ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? હવે શું થાય ને કે આપણે છેલ્લા 10 વર્ષમાં એક ડેટાબેઝ જોઈએ ફ્રેન્ડ્સ. પહેલાં કે ચાંદી અત્યારે સૌથી લેટેસ્ટ ટ્રેન્ડિંગ ચાંદી છે, એનો દસકો ચાલી રહ્યો છે ફૂલ ફ્લેઝમાં. ચાંદીએ તમને ખબર છે ફ્રેન્ડ્સ છેલ્લા 10 વર્ષની અંદર કેટલું ટોટલ રિટર્ન આપ્યું છે? 382% રિટર્ન સાથે એ આગળ વધી રહી છે. પણ એવરેજ એન્યુલાઇઝ રિટર્ન અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ ને તો 17% થી 26% વચ્ચે દર વર્ષે વેરી થયેલું. અત્યારે તમે ટોટલ એવરેજ ગણો તો 17% જેટલું ચાંદીએ રિટર્ન આપ્યું છે છેલ્લા 10 વર્ષમાં. સોનું ગોલ્ડ જે છે એ બી એવરેજ એન્યુલાઇઝ 19% આજુબાજુ ચાલી રહ્યું હતું બિફોર ધીસ સેટબેક. મિડ કેપ સ્ટોક 10 વર્ષની અંદર 16.7% જેટલું પ્રોફિટ જનરેટ કરીને આપ્યું છે. એવી રીતે લાર્જ કેપ સ્ટોકની વાત કરીએ ફ્રેન્ડ્સ તો 13% જેટલું એનું એવરેજ જનરેટ કર્યું છે અને ગવર્મેન્ટ સિક્યુરિટીએ એવરેજ 6.4% ટન જનરેટ કર્યું છે. ફ્રેન્ડ્સ, પ્રોપર્ટી બી શું કામ બાકી રહી જાય? લેટેસ્ટ છે દિલ્હી અને મુંબઈ. તો તમને ખ્યાલ છે ફ્રેન્ડ્સ, કોવિડ પહેલાં અને કોવિડ પછીના ફિગર્સ થોડા ડિફરન્ટ આવે છે, પણ અગર આપણે એરિયા વાઇઝ દિલ્હી અને મુંબઈમાં રફલી કેલ્ક્યુલેટ કરીએ ને તો 2% લઈને 15%ની વચ્ચે પ્રોપર્ટીઝે જનરેટ કરેલું છે રિટર્ન. મારા 100 રૂપિયા મારે ક્યાં ઇન્વેસ્ટ કરવા? મારો ક્વેશ્ચન એ છે. તો ફ્રેન્ડ્સ, આ દરેક સેક્ટરના દસકો આવતો હોય છે. અત્યારે ચાંદીનો છે, સોનાનો છે, વચ્ચે પ્રોપર્ટીનો હતો. એવી રીતે દરેક દસકો ચેન્જ થાય. મારા 100 રૂપિયાને અગર મારે મેક્સિમમ ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો દર 25 રૂપિયાને અલગ જગ્યાએ મૂકો. શું થશે ને કે કોઈ એક સેક્ટર બૂમ કરશે તો તમને એનો એવરેજ પ્રોફિટ મળશે અને એક સેક્ટર બહુ જ ખરાબ રીતે ડાઉન હશે તો તમે એ લોસ બી એવરેજ આઉટ કરી શકશો. તો ઓલવેઝ સજેશન એ છે ફ્રેન્ડ્સ કે મારા 100 રૂપિયાને હું 4 જગ્યાએ ડિવાઈડ કરીને રાખું, જેનાથી મને બેસ્ટ પ્રોફિટ અને ઇઝી ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ કરી શકાય. આવી વધુ ઇન્ફોર્મેશન માટે મારી રીલ લાઇક, શેર અને કમેન્ટ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.